Hello friends, how are you? This is Chirag English and you are learning functional grammar standard 12. લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ છેલ્લું ફંક્શન પૂરું કર્યું. શોઈંગ ફંક્શનની અંદર 18મું ફંક્શન જેનું નામ હતું અલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર નાઈધર નોર. એટલે આપણા બધા જ ફંક્શન પૂરા થઈ ગયા 1 થી 18. 1 થી 7 ફંક્શન જ્યારે આપણે પૂરા કર્યા હતા ત્યારે આવું બોક્સ બનાવેલું માઇન્ડ ચાર્ટ યાદ રાખો. હવે આપણે અહીંયા 8 થી 18નું બોક્સ બનાવશું. જે કાંઈ આપણે 8 થી 18 ફંક્શન શીખી ગયા એની અંદર સંયોજકો કોણ છે એ ખાસ આપણે યાદ રાખવું પડશે. 1 થી 7નું બોક્સ અને 8 થી 18નું બોક્સ, આ બે બોક્સ આવડતા હોય એ વિદ્યાર્થીઓને ફંક્શનલ ગ્રામરમાં સારામાં સારા માર્ક આવી શકે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે આ બોક્સ. યાદ કરો, 8મું ફંક્શન આપણે કયું શીખેલા? ફંક્શન નંબર 8, showing double comparison. If you remember, આપણું 8મું ફંક્શન હતું ડબલ કમ્પેરિઝન. અક્ષરો થોડાક નાના સાથે દોસ્તો, આજે બહુ નાનું છે. તો શોઈંગ ડબલ કમ્પેરિઝનમાં સંયોજકો કોણ હતા? ધ મોર, યાદ આવી ગયું? ધ લેસ, ધ ફાસ્ટર, ધ અર્લિયર. આવી વસ્તુ હતી. ટૂંકમાં કહું તો બંને જગ્યાએ સીડીનું રૂપ આપણે મૂકવું પડે. બંને જગ્યાએ એટલે કે બંને વાક્યોમાં સીડીનું રૂપ. સીડી એટલે કમ્પેરેટિવ. ફિનિશ. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે 8 નંબરના ફંક્શનમાં. ત્યાર પછી આપણે 9મું ફંક્શન કયું શીખા? બહુ એટલે બહુ આપણું ફેવરિટ, મેકિંગ સપોઝિશન, અઝમ્પશન. મેકિંગ સપોઝિશન. દોસ્તો, આ મેકિંગ સપોઝિશન એટલે આપણા માટે એક કેસ માર્ક છે, રોકડો માર્ક છે. બોર્ડની પરીક્ષામાં હોય જ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એવો હોય, સિલેક્ટ ધ ફંક્શન અથવા એમસીક્યુ ડાયલોગમાં પણ હોય. બે જગ્યાએ પૂછાય છે, 2 માર્ક માટે. આની અંદર આપણે લીધું હતું એઝ ઇફ. અત્યારે એક બીજો શબ્દ પણ આપું, ક્યારેક એઝ ઇફ ના બદલે એઝ ધો પણ લઈ શકાય. એઝ ધો પણ આનો સમાન આપી છે. આજ સુધી બોર્ડ વાળાએ આનો ઉપયોગ નથી કર્યો, પણ કરી શકે. એઝ ઇફ ઇઝ ઇક્વલ ટુ એઝ ધો. આમાં શું યાદ રાખ્યું હતું? કરતા પછી વેર લેવું, કરતા પછી વેર મૂકવાનું. યાદ આવી ગયું? અમિત શાહ gives the speech as if he were Modi. Chirag sir speaks as if he were Bahubali. Kavya walks as if she were Katrina Kaif. પોતે કેટરીના કેફ હોય એમ ચાલે છે. આવી રીતે બધું 9માની અંદર આવે. 10 નંબરનું ફંક્શન જગ્યા વધારે રોકશે એટલે અહીંયા લખી નાખું. કયું શીખાતા 10મું યાદ આવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે કન્ડિશનમાં શું હતું? તો કે ઇફ અને અનલેસ આ એના સંયોજકો છે. પણ આમાં ટાઈપ 1, ટાઈપ 3 એવી રીતે હતું. યાદ હોય તો ટાઈપ 1 સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ, આની જોડી બનતી હતી. ટાઈપ 2માં સાદો ભૂતકાળ અને ગુડ પ્લસ V1, અને ટાઈપ 3 હતું જો મોસ્ટ ટાઈમ પી છે પૂર્ણ ભૂતકાળ અને એની સાથે કી અને એની જોડી
પીએમ એટલે શું? તો કે પીએમ એની અંદર શું આવી શકે? would, could, should, must, might, આ પાંચમાંથી કોઈ પણ એક પ્લસ હેવ પ્લસ V3. હા, પીએમ એની અંદર આવી શકે, એની સાથે હેવ પ્લસ V3 હોય. ટાઈપ 2 માં જો V1 હોય, ટાઈપ 2 માં V1 હોય, ટાઈપ 3 માં V3 હોય. આટલું તમારે યાદ રાખવાનું હતું. એટલે પૂર્ણ ભૂતકાળમાં શું હોય? Z પ્લસ V3. અને સાથે સાથે આ રીતે 10માંની જોડી બનતી હતી આપણી. પછી આપણે આગળ વધીએ તો 11 નંબર ઉપર સાવ સહેલું આપણે શીખાતા, જેનું નામ હતું કોરિલેશન. એક્સપ્રેસિંગ કોરિલેશન. આની અંદર સંયોજકો કોણ હતા? નોટ ઓનલી બટ ઓલ્સો, અને બીજું હતું બોથ એન્ડ. નોટ ઓનલી બટ ઓલ્સો, નોટ ઓનલી ચિરાગ બટ ઓલ્સો ચાર્મી ઇઝ અ ટીચર. માત્ર ચિરાગ જ નહીં, ચાર્મી પણ ટીચર છે. નોટ ઓનલી વિરાટ બટ ઓલ્સો અનુષ્કા ઇઝ અ સેલિબ્રિટી. Not only Tejasvi, but also Tej Pratap is a politician. Not only Corona, but also dengue is a dangerous disease. But also પછી જે કરતા મૂકો એને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ લેવાનું. ડિટેલમાં તમને મેં જ્યારે શીખવાડ્યું ત્યારે બધી ચર્ચા કરી દીધેલી હતી મિત્રો, જો તમને યાદ હોય તો. હજુ આપણે થોડાક બાકી છે. 11 સુધી આપણા સંયોજકો છે. આપણા ચારીને એકવાર જોઈ લો. ચાલો શાંતિથી અભ્યાસ કરી લો, કયા ફંક્શનમાં કયું છે. ઓકે ફ્રેન્ડ, તો ડબલ કમ્પેરિઝનમાં ધ મોર, ધ લેસ, ધ ફાસ્ટર, ધ અર્લિયર બંને વાક્યોમાં સેવીનું રૂપ, મેકિંગ સપોઝિશન, રોકડો માર્ક, એઝ ઇફ અથવા એઝ ધો, કરતા પછી વેર લેવું. યાદ કરાવી દઉં. એક્ઝામ્પલ: જય પ્લેઇઝ ક્રિકેટ એઝ ઇફ he had ABD વિલિયર. જય તો પોતે ABD વિલિયર તો એવી રીતે ક્રિકેટ રમે છે. એક્સપ્રેસિંગ કન્ડિશનમાં 3 શરત આવે: ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3. મોસ્ટ ટાઈપ કઈ? 1 અને 3 પૂછાશે તમને. આ ગેરંટી. પૂર્ણ ભૂતકાળ પ્લસ પીએમ વાક્ય તમારે લઈ લેવાનું. પૂર્ણ ભૂતકાળ એટલે તમને ખ્યાલ જ છે કે હેડ પ્લસ V3, હેડ પ્લસ V3. અને પીએમ એમાં આ અત્યારે આટલું યાદ રાખો, પછી આનો આખો ટોપિક હું તમને શીખવાડીશ PMA નો. ઓકે. એક્સપ્રેસિંગ કોરિલેશનમાં નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ. હવે આપણે આગળ વધીએ તો કે આપણું 12મું સંયોજક
12મા સંયોજકનું નામ શું હતું? ટોકિંગ અબાઉટ અ પર્સન ઓર થિંગ. આને ખાલી હું ટોકિંગ અબાઉટ કહીશ, તમે સમજી જાજો, અથવા ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. આની અંદર કોણ હતું? હુ. પેલા મેઇન લઈ લઈશ. સેમ એજ. અને ગુજરાતી થાય એજ કે જે. સચે એવું કે જે. વોમ આ બે માણસ માટે આવે. રીચ પશુ પ્રાણી પક્ષી. વૂલ સંબંધક. અને ધેટ બધી આવે. આટલી વસ્તુ હતી જેને આપણે કહેતા હતા ટોકિંગ અબાઉટ પર્સન ઓર રિલેશન ટુ સમથિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ પર્સન. 13 નંબરનું ફંક્શન આપણે શીખી ગયા હતા, તેનું નામ છે એક્સપ્રેસિંગ પ્રેફરન્સ. એક્સપ્રેસિંગ પ્રેફરન્સ અથવા એક્સપ્રેસિંગ ચોઇસ, જેની અંદર આપણે આવ્યું હતું પ્રિફર ટુ અથવા વુડ રાધર અને સાથે જોડીમાં ધેન. અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે વુડ રાધરમાં V1 લેવું. વુડ રાધર પ્લસ V1 અને ધેન પ્લસ V1, આટલામાં સમજી જાઓ. અહીં બે જગ્યાએ V1 લેવાનું. આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન ડુ માય હોમવર્ક. હોમવર્ક કરવા કરતા હું ક્રિકેટ રમવાનું પસંદ કરીશ. આવું વાક્ય આપણે જોયું. આઈ વુડ રાધર વોચ માય ઓનલાઈન વિડીયોઝ ધેન સી ધ મૂવી. પિક્ચર જોવા કરતા હું મારા ઓનલાઈન વિડીયો જોવાનું પસંદ કરીશ. 14 નંબર ઉપર કોણ હતું? ઓફરિંગ સજેશન. જોઈએ 14 નંબર. ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ. આની અંદર શુડ, ought to, had better, પણ had better સાથે A1 લેવું. આ મુખ્ય 3 છે, બાકીના મેં તમને લખાવ્યા પણ આ ખાસ છે. પછી 15મું છે, હમણાં જ આપણે તાજેતરમાં જ ગઈકાલે શીખાતા હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ એક્શનનું બીજું નામ શું છે? પાસ્ટ હેબિટ. ચાલો જે યાદ કરો તો શું આવે આમાં? હેબિચ્યુઅલ એક્શનમાં શું આવે યાદ કરો. હમણાં શીખાથી આપણે used to પ્લસ V1. જો એટલું used to આવે ને તો જ V1 હો ભાઈ. પણ જો માની લો કે આગળ એમિઝાર હોય અથવા વોઝવેર હોય, ગેટ કે ગોટ હોય,
તો શું લેવાનું? used to પ્લસ V1 કેવું V1 ing વાળું. એકલું used to હોય જેમ કે I used to speak English, હું ઇંગ્લિશ બોલવા ટેવાયેલો હતો. પણ એના બદલે હું એમ કહું I was used to speaking English. to be ના રૂપ આવે તો ing, get કે gets આવે તોય ing. રીના get used to having coffees. રીના કોફી પીવા ટેવાયેલી છે તો એમાં ગેટ થયું તો ગેટ સાથે ing. એટલે એકલું યુઝ ટુ આવે તો જ માત્ર ને માત્ર V1 મૂકવું, અધરવાઇઝ મૂકવું નહીં. આ વસ્તુને યાદ રાખજો. ત્યાર પછી 16 નંબર ઉપર આપણે શું શીખેલા? મેનર ઓફ એન એક્શન. તાજે તાજું છે આ. આમાં હતા એઝ અને લાઈક, આ બે સંયોજકો. આમાં યાદ શું રાખવાનું? એઝ ની પાછળ વાક્ય આવે અને લાઈક ની પાછળ નામ આવે. જેમ કે ચાંદની સ્પીક્સ ઇંગ્લિશ લાઈક અ ફોરેનર. ચાંદની ફોરેનરની જેમ ઇંગ્લિશ બોલે છે. એઝ a little boy draws the picture as his teacher draws. જેવી રીતે એના શિક્ષક ચિત્ર દોરે છે એવી રીતે નાનો ટેણીઓ પણ ચિત્ર દોરે છે. આ ચર્ચા મેં તમને ડિટેલમાં કરી દીધેલી હતી. હવે માત્ર 2 જ બાકી છે. હું તમને આનો ફોટો મોકલી દઈશ. હજુ PDF પણ તમને નથી પહોંચી, મને ખબર છે. Doer is not important. Describing process. 17 નંબર. Doer not important અથવા describing process. જેની અંદર વોઇસના વાક્યો આવે. આની વાક્ય રચના શું હોય? પહેલા કર્મ, પછી બીનું રૂપ. બીનું રૂપ એટલે જે આવતું હોય ખાલી એમિઝાર ઓઝવેર નહીં, બિંગ આવે ચાલુ કાળમાં, પૂર્ણકાળમાં બી નહીં આવે, બધાય બીના રૂપો પ્લસ V3. આ એની વાક્ય રચના. An apple is eaten by me. English is spoken all over the world. આખી દુનિયામાં બોલાય છે. ન્યૂ કોર્સ ઇઝ બીંગ ટોટ હિયર. અહીંયા નવો કોર્સ હાલમાં શીખવાઈ રહ્યો છે. કોઈ પણ આવે પેસિવ વોઇસ, તમને બધા વાક્યો આવડે જ છે. યુ નો વેરી વેલ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ગઈકાલે જ શીખા. અલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર, નાઈધર નોટ. અલ્ટરનેટિવ ચોઇસ જેની અંદર હતું આઈધર ઓર, નાઈધર નોર. નાઈધર નોર તેમાં હોય નકારમાં, આઈધર ઓર તેમાં હોય હકારમાં. આમાં તમને ખબર જ છે કે આઈધર પ્લસ ઓપ્શન 1, ઓર પ્લસ ઓપ્શન 2, નાઈધર પ્લસ ઓપ્શન 1, નોર પ્લસ ઓપ્શન 2. વિકલ્પ પહેલો અને વિકલ્પ બીજો એવી રીતે આપણે લેવાનું હોય છે. યુ નો વેરી વેલ. ધ્યાનથી જોઈ લો. ચાલો મિત્રો, 14, 15, 16, 17, 18 ને
दोस्तों आ टॉपिक पूरो थाय पछी आपणे लोको लेपिंगमां जाशुं, पण हजू आपणे आ ताजू छे त्यां सुधीमां आने कम्प्लीट करी नाखीए। खास हजू आना मिक्स वाक्यो आपणे जोवाना बाकी छे 8 થી 18 ना। एकवार एने चेक कर लईए पछी आगळ वधशुं। ઓપનિંગ સજેશનમાં શુડ હોય, ઓટ ટુ હોય, હેડ બેટર હોય, બધા સાથે V1 જ આવે। હેબિચ્યુઅલ એક્શનમાં યુઝ ટુ આની વાક્યરચના અલગ છે અને આ બધાની વાક્યરચના સેમ ટુ સેમ છે। આમાં બધી આઈએનજી આવે, આમાં V1 આવે। સીધું યુઝ ટુ હોય ને ત્યારે સીધું ડાયરેક્ટ। મેનર ઓફ એન એક્શનમાં એઝ લાઈક, એઝ પછી વાક્ય, લાઈક પછી નામ, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, ચોઈસના વાક્ય, વાક્યરચના તમારી સામે, છેલ્લે અલ્ટરનેટિવ ચોઈસ, આઈધર ઓર, નાઈધર નોર। ક્લિયર। તો આ સાથે આપણા 18 ફંક્શન એનું બોક્સ કમ્પ્લીટ થયું। આની પ્રેક્ટિસ કરી લઈએ। મિક્સ એક્સરસાઇઝ ફંક્શન નંબર 8 થી 18। 8 થી 18 ને એકવાર યાદ કરી લ્યો દોસ્તો। જમણા આપણે લોકોએ બોક્સની અંદર બધા સંયોજકો લખ્યા। I am going to buy such an Audi ... કૌંસમાં છે એઝ અને ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ। બીજું વાક્ય The clerk behaves ...
કૌંસમાં છે એટ લીસ્ટ મેકિંગ સપોઝિશન પછી 3 નંબરમાં if the building had been built strong કૌંસમાં છે would not have અને નામ છે condition in past. ચાર નંબરનું વાક્ય છે for winning the competition he કૌંસમાં છે should giving advice સલાહ આપો. 5 નંબરમાં I will take કૌંસમાં છે neither nor એટલે અલ્ટરનેટિવ ચોઇસ. પેલા 5 વાક્યો આપણે કરી નાખીએ બીકોઝ વી હેવ નોટ સ્પેસ. જે કાંઈ આપણે ફંક્શન શીખી ગયા એનો ઉપયોગ કરવાનો છે વ્યવસ્થિત. સૌથી પહેલું વાક્ય છે સચ એઝ. સચ એઝ ટોકિંગ અબાઉટમાં આપણે શીખી ગયા હતા, બરાબર. આઈ એમ ગોઈંગ ટુ બાય સચ એન ઓડી એઝ પછી એક વાક્ય મૂકવું પડે. હું એવી ગાડી ખરીદવાનો છું જેવી આઈ એમ ગોઈંગ ટુ બાય સચ એન ઓડી એઝ દીપિકા હેઝ, જેવી દીપિકા પાસે છે. ઘણા લોકો આમાં બીજો જવાબ આપે, જે નવું મોડલ હોય એવી ગાડી લેવાનું. આઈ એમ ગોઈંગ ટુ બાય સચ એન ઓડી એઝ ઇઝ ન્યૂ ઇન માર્કેટ. જે માર્કેટમાં નવી હોય, જરૂરી નથી નવો કરતા લેવો પડે, આગળનો કરતા પણ રાખી શકો. અહીંયા ઓડીને જ કરતા બનાવ્યો તો બે આન્સર હાલે, સિમ્પલ. તો ક્લાર્ક બિહેવ, ક્લાર્ક કેવી રીતે બિહેવ કરે જાણે કે એ બોસ હોય, એઝ ઇફ હી વેર અ બોસ. બોસની જગ્યાએ બીજો શબ્દ આપણે લઈ શકીએ, કેમ કે અહીંયા ક્લાર્ક શબ્દ લખ્યો છે એટલે અધિકારી લખી શકી. એઝ ઇફ હી વેર એન ઓફિસર, અધિકારી હોય એમ બિહેવ કરે છે. ક્લાર્ક છો, ક્લાર્કની જેમ વાત કરો. એટલે અહીંયા આપણે ક્લાર્કની નીચે પોસ્ટ છે એવું કહેવા નથી માંગતા, પણ તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ અમુક લોકોના બિહેવિયર જો જેમ જેમ મોટા હોદ્દા હોય એમ બિહેવિયર સારા હોય, અને અમુકનું જે કાંઈ લાગતું વળગતું જ નથી એ લોકો આમ એવું કરે. એટલે ગુજરાતીમાં કહેવત ફેરી ચા કરતા કેટલી ગરમ. ત્રીજું વાક્ય ઇફ ધ બિલ્ડિંગ હેડ બીન બિલ્ટ સ્ટ્રોંગ. જો બિલ્ડિંગ મજબૂત બની હોત તો એ પડી ન હોત. ઇટ વુડ નોટ હેવ, પડી જાવ, ફોલન, V3 આવે. ઇટ વુડ નોટ હેવ ફોલન ડાઉન. મજબૂત હોત બાંધકામ તો ધરાશાયી થઈ ગયો હોત નહીં. ચોથું વાક્ય છે સલાહ આપવાનું ફોર વિનિંગ ધ કોમ્પિટિશન. કોમ્પિટિશનને જીતવા માટે તેની સારી રીતે તૈયારી કરવી જોઈએ. She should prepare well. આવા બધા શબ્દો મગજમાં રાખજો. હજુ તમે પહેલી વાર શીખો છો, ભવિષ્યમાં તમારે આન્સર આપવાના છે. આ તમારી ટેસ્ટ મેચ છે હાલમાં.
એટલે આવું બધું શીખતા રહેજો કે આવા શબ્દો ગોઠવી શકાય. આઈ વિલ ટેક નાઇધર નોર. ટેક એટલે લેવું, પીવું, ખાવું. નાઇધર ટી નોર કોફી. આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોફી. હું નહીં ચા પીવું, નહીં કોફી પીવું. જમવાનો ટાઈમ છે, જમી જ લઈશ. મજાક. આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોફી. કોઈ પણ ઓપ્શન લઈ શકો. કોલ્ડ ડ્રિંક, નાસ્તાનું શું કહેવાય, સ્નેક, રિફ્રેશમેન્ટ, જે પણ ઓપ્શન લેવું એ લઈ શકાય. વેર ઇઝ ધ ડસ્ટર? હજુ થોડાક વાક્યોમાં બાકી છે 8 થી 18. ચાલો આગળના વાક્ય જોઈએ. In old days, people ... કૌંસમાં છે used to, અને લખેલું છે habitual past. both Sachin and Ganguly ... કૌંસમાં લખ્યું છે કોટ લેસન. વાક્ય આપણી રીતે બનાવી નાખવાનું. 8મું વાક્ય છે the less you work, the less you work ... અને કૌંસમાં છે less, અને ફંક્શનનું નામ શું છે? ડબલ કમ્પેરિઝન. સલમાન would rather be bachelor ... કૌંસમાં છે then, અને રેફરન્સ. દસમું વાક્ય બંસી એક કૌંસમાં છે લાઈક, અને આનું નામ શું છે? મેનર. છેલ્લું વાક્ય two spoonful. sugar કૌંસમાં છે describing process. છઠ્ઠું વાક્ય જુઓ દોસ્તો. જૂના જમાનામાં લોકો કંઈક ક્રિયા કરવા ટેવાયેલા હતા એવું. જૂના જમાનામાં લોકો માનો કે પેલા કાંઈ વાહનો હતા નહીં, તો પગે ચાલવા ટેવાયેલા હતા. યુઝ ટુ વોક ઓન ફૂટ. જૂના જમાનામાં લોકો શાંતિથી રહેવા ટેવાયેલા હતા, લીવ પીસફુલી. જૂના જમાનામાં લોકો ઘોડાગાડીમાં ટ્રાવેલ કરવા ટેવાયેલા હતા. જે ઈચ્છા થાય એ વાક્ય તમે બનાવી શકો. આમાં ગુજરાતીમાં મૌલિકતા જોવે તો ભેગું થાય, બાકી ન થાય.
જોઈએ હાલો. People used to travel in horse cart. Horse cart એટલે ઘોડાગાડી. Finish. Both Sachin and Ganguly are great players. મહાન ખેલાડીઓ છે. સિમ્પલ. અહીંયા કોઈ બીજું વિચારી શકે તો લેસ યુ વર્ક, જેટલું ઓછું કામ કરો એટલા ઓછા કમાશો. તો લેસ યુ earn, તો લેસ યુ સક્સીડ. જે ઈચ્છા થાય પણ પહેલા તો લેસ, પછી કરતા અને પછી ક્રિયા. આ રીતે મૂકવાનું. સલમાન would rather be bachelor than marry. લગ્ન કરવા કરતા તો સલમાન કુંવારો રહેવાનું પસંદ કરશે. બેચલર એટલે કુંવારો. યુ નો વેરી વેલ. બંસી એક્ટ લાઈક હિરોઈન. બંસી તો જાણે કે હિરોઈન હોય એવું વર્તન કરે છે. છેલ્લું વાક્ય. 2 સ્પૂનફુલ સુગર. 2 ચમચી ખાંડ આમાં ઉમેરવામાં આવે છે. is added in it. Finish. Describing process. કોઈક વસ્તુ બનાવવા માટેની વાત હતી કે 2 ચમચી ખાંડ આમાં ઉમેરવી. તો દોસ્તો 8 થી 18 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમે શાંતિથી બધું સમજાય છો. આઈ હોપ. ખાસ કરીને બધા સંયોજકો તમારે યાદ રાખવા જરૂરી છે અતિશય, કેમ કે સંયોજકો યાદ નહીં હોય તો આપને લોકોને મુશ્કેલી થઈ શકે છે સોઈંગ ફંક્શનની અંદર. એટલે આગ્રહ એવો છે કે તમે લોકો સંયોજકોને વ્યવસ્થિત રીતે યાદ રાખો. આજે તમને PDF ફાઇલ મોકલી દેવામાં આવશે, જેની અંદર 14, 15, 16, 17 અને 18 આ 5 ફંક્શનના નિયમો હશે. પછી જે બોક્સ આપણે કર્યું માઇન્ડ ચાર્ટ એ બોક્સ હશે, અને આ બધી એક્સરસાઇઝ પણ હશે. જે કાંઈ તમને સમય મળે, આખા વીકનો સમય, આવતા સોમથી રવિવાર સુધીમાં, આવતા વીક સુધીમાં, એટલે કે 7 તારીખ સુધીમાં તમે ફેરબુકમાં ઉતારી લેજો. જે પણ કંઈ શીખો એ વ્યવસ્થિત શીખો. પેપરની અંદર તમે લોકોએ લાગતું નથી કે વિડીયો પ્રોપરલી જોયા હોય. ઘણા લોકોની મેન્ટાલિટી જ એવી છે કે આવા મોટા મોટા વિડીયો છે તો નથી જોવા. તો 5-5 મિનિટના વિડીયો કેમ મોકલવા? 2 કલાકનું કામ કરવું હોય તો કેટલા બધા વિડીયો બને? 12 × 5 = 60, 24 વિડીયો બને. 24 વિડીયો તમે જોવાના છો? નથી જોવાના. એના કરતાં 2 જ વિડીયો જોઈ લો શાંતિથી, પ્રોપરલી, અને લિંક પણ જળવાયેલી રહે એક સાથે. એટલા માટે તમને ઓછા વિડીયો મોકલે છે, વધારે મિનિટના મિક્સ કરીને મોકલી દઈએ છીએ. એટલે ખાસ એ વસ્તુને ધ્યાનમાં લેવી અને વ્યવસ્થિત રીતે બધું ઉતારી લેવું. હવે પછીના વિડીયોની અંદર આપણે બોર્ડ સ્ટાઇલમાં, આ તો આપણે માત્ર કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી, પણ બોર્ડની અંદર સિલેક્ટ ધ ફંક્શન આવે, MCQ ડાયલોગ આવે, અને સાથે સાથે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આવે. સિલેક્ટ ધ ફંક્શન સેક્શન A ની અંદર, MCQ ડાયલોગ પણ સેક્શન A ની અંદર, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે સેક્શન D માં. સેક્શન A ની અંદર જે 7 માર્કનું પૂછાય એકદમ સરળ હોય, તમને આવડી જાય, કેમ કે એની અંદર ઓપ્શન આપેલા હોય છે. એટલે ખાસ, એટલે હવે પછીના વિડીયોની અંદર આપણે બોર્ડ સ્ટાઇલની પ્રેક્ટિસ કરીએ એટલે આપણો સોઈંગ ફંક્શનનો ટોપિક ક્લિયર થઈ જાય. પછી માત્ર ને માત્ર એક લિસ્ટ લખાવવાનું છે, હું તમને પછી લખાવીશ. જેટલું મોડું લખાવીશ એટલું તમને વધારે યાદ રહેશે. બરાબર? એટલે ખાસ આ વસ્તુને તમે ધ્યાન ઉપર લેજો.
અને જે કાંઈ શીખો છો, જે કાંઈ PDF ફાઇલ તમને મોકલેલી છે, ખાસ કરીને એસે માટે, ઈમેલ માટે ફોર્મેટ મોકલેલા છે, રાઇટિંગ વિભાગ આખો મોકલેલો છે, એને વાંચતા રહેજો. બરાબર? એ બધું કામ તમારે કરતું રહેવાનું છે. કેમ કે હમણાં પરીક્ષાનો સમય પણ નજીક આવી જશે. આમ ને આમ કેટલો સમય જતો રહ્યો, દિવાળી પણ આવી ગઈ. એટલે ખાસ કહેવાનું એ છે કે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો મિત્રો, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.